નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનું 17મું પાઠ ન્યાયતંત્ર. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, આપેલા પ્રશ્નના સાચા ઉત્તર માટે આપેલ સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, આપણા દેશમાં કેટલા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? તો એ છે 2. બીજો પ્રશ્ન, કઈ અદાલતમાં ન્યાયાધીશ 25 લાખ સુધીના કેસોની સુનવાઈ હાથ ધરે છે? તો એ છે તાલુકા અદાલતમાં. ત્રીજો પ્રશ્ન, ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત કઈ છે? તો એ છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, બી ઓપ્શન. ચોથો પ્રશ્ન, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એ કરે છે રાજ્યપાલ. પાંચમો પ્રશ્ન, કોણ 7 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા અને અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે? તો એ છે આપેલ તમામ ઓપ્શનમાં ડી ઓપ્શન આવશે. છઠ્ઠો પ્રશ્ન, વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો એ ચાલે અંગ્રેજી ભાષામાં. સાતમો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ ખાસ વિધિ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે? તો છે મહાભિયોગની વિધિ દ્વારા. આઠમો પ્રશ્ન, જાહેર હિતની અરજીઓનો દુરુપયોગ રોકવા કઈ અદાલતની સત્તા આપવામાં આવી છે? તો છે વડી અદાલતને. નવમો પ્રશ્ન, કઈ અદાલતના માધ્યમથી કેસોની ઝડપી અને સુખદ સમાધાન થાય છે? તો એ છે લોક અદાલત. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. બીજું, સર્વોચ્ચ અદાલતના તાબામાં વડી અદાલત હોય છે. ત્રીજું, તાલુકા મથકના આવેલ અદાલતને તાલુકા અદાલત કહે છે. ચોથી ખાલી જગ્યા, દીવાની મામલા માટેની સૌથી નીચલી કોર્ટ છે સિવિલ જજની કોર્ટ. પાંચમું, તાલુકા અદાલત દ્વારા આપેલ ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે. છઠ્ઠું, ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. સાતમી કડી, વડી અદાલત એ તેની તાબાની અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. ખાલી જગ્યા નંબર 8, કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત અને રાજ્ય કક્ષાએ વડી અદાલત. નવમી ખાલી, વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 10મી ખાલી, વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં આપણે અપીલ કરી શકીએ છીએ. 11મી ખાલી, આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે. 12મી ખાલી, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 13મી ખાલી, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દેશની તમામ અદાલત માટેને બંધન કરતા છે. 14મી ખાલી, ન્યાયની દેવી પોતાના હાથમાં ત્રાજવું અને તલવાર ધારણ કરેલ છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાન ખરા હોય તો ખરા, નહીં ખોટા હોય તો ખોટા નિશાની કરવાની છે. પેલું વિધાન, દરેક જિલ્લાની દીવાની અને ફોજદારી અદાલત હોય છે. વિધાન સાચું છે. બીજું, આપણા દેશમાં બધી જ નીચલી અદાલતને સંસ્થાકીય માળખું તેમજ કાર્ય સંપૂર્ણપણે એક સરખા છે. વિધાન ખોટું છે. ત્રીજું, જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તેઓ જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે. વિધાન સાચું છે. ચોથું, જિલ્લા અદાલત મૃત્યુદંડ આપી શકતી નથી. વિધાન ખોટું છે. પાંચમું, ભાવનગરની જિલ્લા અદાલતે આપેલા ચુકાદા સામે નાગરિક મહારાષ્ટ્રની વડી અદાલતમાં અપીલ કરી શકે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, જે તે રાજ્યના વિસ્તારની સર્વોપરી અદાલત વડી અદાલત છે. વિધાન સાચું છે. સાતમું, સર્વોચ્ચ અદાલતમાં જરૂર પડીએ ફરિયાદી કે અરજદારને હાજર રાખવામાં આવે છે. વિધાન સાચું છે. આઠમું, નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકર્ડ્સ. વિધાન સાચું છે. નવમું વિધાન, આપણે બંધારણને ન્યાયતંત્રને સ્વતંત્ર રાખ્યું છે. વિધાન સાચું છે. 10મું, લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે નજીવી ફી ભરવાની રહે છે. વિધાન ખોટું છે. 11મું, FIR નોંધવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ જ આપવી પડે છે. વિધાન ખોટું છે. 12મું, ભારતીય બંધારણને ન્યાયતંત્રને સ્વાયત્ત રાખ્યું છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલો, ન્યાયની જરૂર ક્યારે પડે છે? તો જવાબ છે જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યને હક છીનવાય છે. આવા સમયે જ ન્યાયની જરૂર પડે છે. બીજો પ્રશ્ન, આપણા દેશમાં કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? તો આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, કયા દાવાને દીવાની દાવા કહે છે? તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના જે દાવા છે એને દીવાની દાવા કહેવાય છે. ચોથો પ્રશ્ન, ફોજદારી દાવાઓ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો ચોરી, લૂંટફાટ,
ખૂન, મારામારી વગેરેના દાવાઓને સમાવેશ ફોજદારી દાવામાં કરી શકાય. પ્રશ્ન નંબર 5. દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ કઈ અદાલતો સ્થાપવામાં આવી છે? તો જવાબ છે દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો જવાબ છે આપણા દેશની બધી અદાલતમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. સાતમો પ્રશ્ન. વડી અદાલતના તાબામાં કઈ અદાલતો હોય છે? તો જવાબ છે વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકા અદાલત હોય છે. આઠમો પ્રશ્ન. તાલુકા અદાલતમાં કઈ કઈ કોર્ટ હોય છે? તો જવાબ છે તાલુકા અદાલતમાં સિવિલ જજની કોર્ટ અને ન્યાયિક એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ એમ 2 કોર્ટ હોય છે. નવમો પ્રશ્ન. દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત કઈ છે? તો જવાબ છે દરેક જિલ્લાની જે જિલ્લા અને સેશન જજની જે અદાલત હોય છે એને જ ઉચ્ચતમ અદાલત કહેવાય છે. 10મો પ્રશ્ન. સેશન ન્યાયાધીશ કોને કહેવાય? તો જવાબ છે જિલ્લા અદાલતમાં જે ફોજદારી મુકદ્દમા ચલાવે તે જ ન્યાયાધીશને સેશન ન્યાયાધીશ કહેવાય છે. 11 પ્રશ્ન. સેશન ન્યાયાધીશ કેટલી સજા ફરમાવી શકે છે? તો સેશન ન્યાયાધીશ ફાંસીની, જનટીપની કે 10 વર્ષથી વધુ કેદની સજા પણ ફરમાવી શકે છે. 12મો પ્રશ્ન. 2 કે તે કરતાં વધુ રાજ્યો માટે એક વડી અદાલત હોય એવું ઉદાહરણ આપો. તે જવાબ છે અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યો માટે એક જ વડી અદાલત છે. 13મો પ્રશ્ન. વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે? તો વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદિત અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. 14મો પ્રશ્ન. વડી અદાલત કેવા મુકદ્દમા ચલાવી શકે છે? તો વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી મુકદ્દમા ચલાવી શકે છે. 15મો પ્રશ્ન. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. 16મો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ સમક્ષ કયા સોગંદનામા લેવા પડે છે? તો જવાબ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણોના પ્રત્યે વફાદાર રહેવા અને તેનું રક્ષણ કરવાના સોગંદ લેવા પડે છે. 17મો પ્રશ્ન. અનિલભાઈ ગુનો કરે છે ત્યારે અશોકભાઈનો મૂળભૂત હક છીનવાઈ જાય છે. તે સમયે ન્યાયની જરૂર પડે તો અશોકભાઈ ન્યાય મેળવવા ક્યાં જશે? તો જવાબ છે અનિલભાઈ ગુનો કરે ત્યારે અશોકભાઈનો મૂળભૂત હક છીનવાઈ જાય તે સમયે અશોકભાઈ ન્યાય મેળવવા સર્વોચ્ચ અદાલતમાં જશે. 18મો પ્રશ્ન. જાહેર હિતની અરજી કરનારની વડી અદાલત કયા સંજોગોમાં સજા કરે છે? તો જવાબ છે જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય ત્યારે અરજી કરનાર વડી અદાલતમાં જાય છે, સજા કરે છે. વડી અદાલત સહીને સજા કરે છે. 19મો છે. સુઓ મોટો એટલે શું? જ્યારે જવાબ છે ક્યારેક અદાલત પોતે જ જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે એને સુઓ મોટો કહે છે. 20મો પ્રશ્ન. રોજબરોજના કેસોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતની રચના કરવામાં છે? રોજબરોજના કેસનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતની રચના કરવામાં છે. 21મો પ્રશ્ન. રહીમભાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. નોકરીના સ્થળે અન્યાયી પ્રવૃત્તિનો ભોગ બન્યા છે. આવી પરિસ્થિતિમાં પોતે ન્યાય મેળવવા ક્યાં જશે? જવાબ છે રહીમભાઈ લોક અદાલતમાં તેમને થયેલ અન્યાયનો ન્યાય મેળવવા જઈ શકે. 22મો પ્રશ્ન. એફઆઈઆરનું પૂરું નામ જણાવો. તો એફઆઈઆરનું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે પ્રથમ દર્શનીય નોંધ. જોડકા જોડોમાં પહેલો જોડકો છે તાલુકા અદાલત આવશે 3 વર્ષ સુધીની કેદની સજા ફરમાવી શકે. જિલ્લા અદાલતમાં આવશે 10 વર્ષ સુધીની કેદ સજા ફરમાવી શકે. વડી અદાલતમાં આવશે જે તે રાજ્યોની સર્વોપરી અને લોક અદાલતમાં આવશે અદાલતનું ભારણ ઓછું કરે છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પછીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.